જેટલું કાર્ય આપણા પાસે કરાવવા માંગે એ કાર્યને આપણે નિમિત્ત બનીને કરીએ એવું દિવ્ય આયુ ભગવાન આપશે. દીર્ઘાયુની જરૂર નથી, દિવ્ય આયુ મળે. તો 100 વર્ષ બહુ લાંબા હોય છે. અજબ કુંવરબાઈ પ્રતીક્ષા કરીને બેઠા. આ બાજુ ભગવાન પોતાની લીલાઓને સંકેલવા લાગ્યા. મહાવત સાતમનો દિવસ આવ્યો. શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, अब आप भूतल त्याग करके नित्य लीला में पधारो. અને શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાબા પાસે પોતાના સમસ્ત બાળકો સાથે દર્શનાર્થે પહોંચ્યા અને ભગવાને સ્મિત આપીને કંઈક ગુસાઈજીને જણાવ્યું છે. और 2 वचन श्री गुसाई जी ने मांगे. पहला वचन, आप हमारे वल्लभकुल परिवार को कभी भी छोड़ना नहीं. और दूसरा वचन, आप जिस प्रकार जैसे कृष्णावतार में आपने प्रकट होकर साक्षात अलग अलग प्रकार की लीलाएं की, उसी भांति आप आज भी प्रत्यक्ष में सब लीलाएं कर रहे हो. लेकिन अब जो भविष्य के अंदर जो काल आएगा वो प्रवाही सृष्टि का विशेष काल है. और उसमें आप इस प्रकार अगर सभी के साथ प्रत्यक्ष लीलाएं करोगे तो अब जो भक्त आएंगे वो तो बहुत स्वार्थी होंगे, वो पात्रता वाले नहीं. प्रत्यक्ष लीला की पात्रता वाले जो जीव हैं वो अब भविष्य में बहुत कम हो जाएंगे. और फिर भी अगर ऐसे कोई जीव हो और होंगे तो उनको आप एकांत में आप अनुभव करवाना. पर जाहिर के अंदर जो आपकी ये लीला है, अब वो लीला को आप संकेल लो, ऐसी हमारी विनंती है. શ્રીનાથજી વચન આપ્યું કે આપના ભૂતલ ત્યાગ પછી હું મૌન થઈ જઈશ. ક્યાંક કોઈક વાર મારી લીલાઓ હું લોકોને દેખાડીશ, પણ અને શ્રી ગુસાઈજી એ પધારી રહ્યા છે ગિરિરાજ બાબાના મુખારવિંદ તરફ. શ્રીનાથજી બાબાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગિરધરજીને પોતાના હાથમાં સાથે રાખીને ગોવિંદ સ્વામીને સાથે રાખી બધા જ અષ્ટ સખાઓ ભગવદ લીલામાં પહોંચી ગયા. ચિત્ત સ્વામી, ચતુર્ભુતદાસ અને ગોવિંદ સ્વામી આ 3 ભૂતલ પર છે. અને કેસરી વસ્ત્ર પરિધાન કરીને શ્રી ગુસાઈજી ગિરિરાજ બાબાના મુખારવિંદ પર પધાર્યા. ચારે બાજુ લોકોને ખબર પડી ગઈ कि आज गुसाई जी के अंतिम दर्शन होने वाले हैं. અને હજારોની તાદાદમાં વૈષ્ણવો એ ગુસાઈજીના અંતિમ દર્શન માટે એકત્રિત થયા છે. જ્યાં શ્રી ગુસાઈજી ગિરિરાજજીના મુખારવિંદ પર પહોંચ્યા, સર્વ વૈષ્ણવોને અમી દ્રષ્ટિ પ્રદાન કરી છે, આશીર્વાદ પ્રદાન કર્યા અને ગિરિરાજજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને હજારો લોકોના સામે ગિરિરાજ બાબાની એ મુખારવિંદની શિલાને ધીરેથી ખસેડવામાં આવી. અને જ્યાં શિલા ખસેડવામાં આવી ત્યાં નિત્ય લીલાનો માર્ગ પ્રગટ થયો. શ્રી ગુસાઈજી ગિરધરજી અને ગોવિંદ સ્વામીને સાથે લઈને એ નિત્ય લીલાના માર્ગના અંદર ધીરે ધીરે પ્રવેશ કરવા લાગ્યા. और आगे बढ़े और आगे बढ़े और आगे बढ़े. दूरથી દ્વારના દર્શન થયા અને પ્રકાશમય દ્વારના દર્શન જ્યારે થયા ત્યારે કેસરી ઉપવસ્ત્રને શ્રી ગુસાઈજીએ ગિરધરજીને પધરાવી આપ્યું અને કહ્યું
मैं सदेह गोविंद स्वामी के साथ प्रभु की लीला के अंदर पधार रहा हूं। यह उपवस्त्र का आप बाहर जाकर अग्नि संस्कार कर देना। અને શ્રી ગુસાઈજી એ નિત્ય લીલાના દ્વારના અંદર પ્રવેશ કરે છે। એ ઉપવસ્ત્રને પોતાના સાથે લઈ માથે ચડાવી હૃદયથી લગાડી એ ગુસાઈજીના દિવ્ય સંસ્મરણોને યાદ કરતા કરતા गिरधरजी जे मार्गे अंदर पधार्या ए ज मार्गे बहार पधार्या અને સર્વ વૈષ્ણવ સમાજ મોઢું નીચું કરીને આંખમાંથી અશ્રુઓની ધારાઓને ભાવતા વહાવતા એ ગુસાઈજીની દિવ્ય લીલાના સંસ્મરણોના અંદર એ ચિંતનના અંદર રુદન કરતા કરતા એ શોકનો અનુભવ કરી રહ્યા છે। जिस गुरु की कृपा से हमें प्रभु की सेवा प्राप्त हुई, जिस गुरु की कृपा से हमें श्रीनाथ जी की सेवा प्राप्त हुई, आज वही गुरु सदेह हमारे सामने भगवत लीला में पधार गए। महावत सातम नो दिवस ए उग्यो सूरजना प्रकाश साथे पण आथम्यो छे शोकना अंधकार साथे। श्री गुसाईजी એ પણ પૂર્ણ પુરુષોત્તમ છે। જેમ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા કરી, પણ મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર વિરાજમાન છે। भगवान कभी भी थे ऐसा नहीं बोलते, भगवान तो आज भी है, भगवान तो प्रत्यक्ष है। जो दैवी दृष्टि वाले लोग होते हैं उनको भगवान के दर्शन होते हैं, अनुभूति होती है, उनको भगवान दिखते हैं। एम गुसाईजी पण આજે પણ ભૂતલ પર બિરાજમાન છે। જ્યાં જ્યાં શ્રી ગુસાઈજીની બેઠકજીઓ છે ત્યાં આજે પણ શ્રી ગુસાઈજી સાક્ષાત બિરાજે છે। वो पूर्ण पुरुषोत्तम है। गुसाईजीना नित्य लीला प्रवेश પછી શ્રીનાથજી બાબા સદા માટે મૌન થઈ ગયા અને 5 વર્ષ પછી એમના મૌનને પહેલી વાર એમને તોડ્યું। શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 5મા પેઢીએ કલ્યાણરાયજી અને જમના બહુજીના ત્યાં શ્રી હરિરાયજીનું મંગલ પ્રાગટ્ય થયું અને મહાપ્રભુજીના 5મી પેઢીના આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુ જ્યારે શ્રીનાથજી સમક્ષ એમને લાવવામાં આવ્યા ત્યારે શ્રીનાથજીએ પહેલી વાર મૌન તોડીને મુસ્કુરાઈને કીધું, ये हरिराय जी के स्वरूप साक्षात श्री वल्लभाचार्य जी महाप्रभु जी वापिस पधारे। ये हरिराय जी शिक्षा सागर होंगे, दीनता सागर होंगे और मेरे भी चरित्रों का आलेखन श्री हरिराय जी के माध्यम से ही होगा। मेरे दिव्य चरित्रों को जन जन तक पहुंचाने के लिए श्री हरिराय जी वो निमित्त बनेंगे। आटलू कही